આવેલ બીજા રિંગ રોડ પર પાટીદાર ચોકમાં શ્રી લેવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રી મહોત્સવમાં સર્વ સમાજની દીકરીઓ ભાગ લઈ શકે છે। મહોત્સવમાં ગ્રાઉન્ડ પર માતાજીની થીમ રાખવામાં આવી છે, તે આકર્ષણનું કેન્દ્ર બનશે। ગ્રાઉન્ડ પર દરરોજ માતાજીના પાઠ કરવામાં આવશે। 2 લાખ વોટની હાઈટેક સાઉન્ડ સિસ્ટમ, ગ્રાઉન્ડમાં LED સ્ક્રીન અને મહેમાનો માટે આહલાદક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। સૌથી વધુ સ્વયંસેવકોની ટીમ સાથે મળીને નવરાત્રી મહોત્સવને સફળ બનાવાશે। ગ્રાઉન્ડમાં CCTV, સિક્યોરિટી અને બાઉન્સરથી દીકરીઓની સલામતીની દેખરેખ કરાશે। ગ્રાઉન્ડ પર ગોકુલ હોસ્પિટલનો ડોક્ટરનો સ્ટાફ ઇમરજન્સી સુવિધા માટે ઉપલબ્ધ રહેશે। ખેલૈયાઓને દરરોજ લાખોના ઇનામની વણઝાર કરવામાં આવશે। સેલ્ફી ઝોન અને ફૂડ ઝોન ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે। अब तकના મેનેજિંગ ટ્રસ્ટી સતીશકુમાર મહેતાને જીતુ સોરઠિયા, જયેશ સોરઠિયા, મનસુખ વેકરિયા, મૌલિક સોરઠિયાએ નવરાત્રી મહોત્સવના આયોજનની સમગ્ર વિગતો પૂરી પાડી હતી। આવતા નવરાત્રીમાં આપણે ખાસ શું વસ્તુ કલાકારોથી કઈ આયોજન છે? ગયા વર્ષે અમારે ત્યાં ગયા વર્ષે જીતુભાઈએ સરદારધામ નવરાત્રી મહોત્સવના બેનર હેઠળ ખૂબ વિશાળ આયોજન કર્યું હતું અને આ વખતે લેવા પટેલ સોશિયલ ગ્રુપ મહુડી આ બેનર હેઠળ ખૂબ વિશાળ આયોજન કરે। એમની પોતાની લાગણી એવી હોય છે કે સર્વ સમાજની બહેનો અમારા આયોજનની અંદર રમે અને પાટીદાર ભાઈઓ રમતા હોય છે, પણ એમની જે ઇનામ આપવાની લાગણી છે ને, પહેલા દિવસથી ક્યારેય નબળું નથી ચલાવતા। એમણે ગયા વખતે એવા સોના ચાંદીના ઇનામ આપ્યા હતા, એટલે ખેલૈયાઓની અંદર સામેથી એટલો ઉત્સાહ કે સાહેબ આ વખતે જવું તો જીતુભાઈના આયોજનમાં જ જવું છે અને અમને ખૂબ સારો પ્રતિસાદ માર્કેટમાંથી મળ્યો હોય। કલાકારો આ વખતે આપણે કલાકારો ખૂબ ખ્યાતનામ છે, જે ગરબાની અંદર અવ્વલ કહેવાય એવા બેન શ્રી માર્ગી પટેલ, બરાબર, બેન શ્રી હિના મીર અને જસુબેન આહિર, જેનો પહાડી કંઠ છે ગરબાની અંદર। આ સિવાય જેન્ટ્સમાં અમારે અમિતભાઈ વાઘેલા, એ પણ ખૂબ સારા કલાકાર છે। બરાબર, અને સ્ટેજ ને ગ્રાઉન્ડ અંદર વિશાળ સ્ટેજ, અમારે ત્યાં ખૂબ મોટું ઓર્કેસ્ટ્રા હોય છે, એની પાછળ લગભગ 50 બાય 12 ફૂટની તો અમે LED રાખીએ છીએ અને ગ્રાઉન્ડની અંદર 5000 ખેલૈયા રમી શકતા હોય, એટલે વિઝને એવું આવતું હોય સાહેબ। એની બંને બાજુ દાર્શનિક LED પણ અમે રાખીએ છીએ। ગ્રાઉન્ડ આખું CCTV કેમેરાથી સજ્જ હોય છે, સિક્યુરિટી વ્યવસ્થા એવડી હોય છે, ફાયર સેફ્ટીની વ્યવસ્થા એવડી રાખીએ છીએ। પાર્કિંગ ખૂબ વિશાળ છે, કારણ કે આયોજન જ અમારું પાટીદાર ચોકની અંદર છે ને, એટલે અમારા જ સમાજના સામે ક્રિસ અને પાર્ટી પિરામિડ, આ બંને પાર્ટી પ્લોટ છે ને, એ લોકોએ અમને પાર્કિંગ માટે વ્યવસ્થા કરી આપી છે। ખેલૈયાઓ સિવાય બેસવાની વ્યવસ્થા, મહેમાનો માટેની વ્યવસ્થા? હા, એ આ વખતે અમે અલાયદી કરી સાહેબ। અચ્છા, જનરલી અમે ચેર સિટિંગ કરતા હતા, પણ આ વખતે થોડું જમીનથી ઉપર લઈને, કે જેનાથી લોકો વ્યવસ્થિત બેસીને આખા ગ્રાઉન્ડમાં જોઈ શકે। અને આમંત્રિતો માટે અમે આ વખતે નવું એવું કર્યું, અમે 6 ગજીબા કર્યા 25 બાય 20ના। એમની અંદર સોફા મૂકીને એમનું સિટિંગ વ્યવસ્થિત, ત્યાં અમારા 2 સ્વયંસેવકો હોય, એમની તમામ સુવિધા જળવાઈ રહે એના માટે વિશિષ્ટ આયોજન કર્યું। કાર્યકરો ઉત્સાહ અત્યારે જોરદાર। એમાં એવું છે, અમારે જીતુભાઈની ટીમ જ સ્વયંસેવકોની પહેલેથી છે ને, 100 ઉપર સ્વયંસેવકો છે, એટલે કોઈ પણ પ્રવૃત્તિની અંદર સાહેબ એ બધાની હાજરી તો હોય જ અને ઉત્સાહ એવો હોય। અત્યારે સાહેબ આ વરસાદનું વાતાવરણ છે ને, તો તમે જુઓ ને તો એના ચહેરા થોડાક ફીકા પડી ગયા હોય કે શું પણ ભાઈનો અમારે સાથ સહકાર એવો માતાજીનું છે પ્રસંગ, માતાજી કરી દે પૂરો। અને સાહેબ વિશેષતા એ છે કે જીતુભાઈ છે ને આધ્યાત્મિક વિષય યારે ખૂબ જોડાયેલા છે। એમને આગળની થીમ છે ને જે ગ્રાઉન્ડની, ત્યાં આગળ 9 માતાજીની સ્થાપના કરીને વિશાળ મંદિરની સ્થાપના કરી અને 9 દિવસ રોજ ત્યાં પાઠ કરવામાં આવે। જીતુભાઈ, આ આયોજન આપણે કરી રહ્યા છીએ અને આટલી બધી સામાજિક પ્રવૃત્તિ કરીએ છીએ, નાની ઉંમરમાં આ તમને પ્રેરણા ક્યાંથી મળી અને લોકોનો સાથ સહકાર તમને અત્યાર સુધી કેવો મળ્યો છે? આ સાથ સહકારથી લોકોના જ આપણે અહીંયા સુધી પહોંચ્યા હોય, પણ આપણો વિચાર પોઝિટિવ હોય કે એક કરતાં વધારે માણસનું ભલું કેમ થાય, આવા વિચારથી હાલીએ છીએ। નાના સોશિયલ ગ્રુપમાં અમે પ્રવૃત્તિ વધારતા જઈએ છીએ। બરાબર, નવી પ્રવૃત્તિ હજી કેવી કરવા જોઈએ? કારણ કે એક કહેવાય કે શક્તિ અને સંગઠન
તો બહુ મોટી તાકાત બને છે. તમે તમારા વિસ્તારમાં જે આટલી બધી લોકોનો ઉત્સાહ, કારણ કે અત્યારે ગરબા કરવા એ ખૂબ અઘરું છે, અઘરું ઘણું છે, સહેલું નથી, બરાબર છે. અને એમાં તમે આવી રીતે આખું સરસ રીતે આયોજન કરવું અને ખેલૈયાઓ માટે આટલી વ્યવસ્થા કરવી આખી નાની વાત નથી. તો શક્તિ અને સંગઠનની જે ભાવ છે તમારા વિસ્તારમાં એ કેવો છે, લોકોનો કેવો તમને સહયોગ મળે છે? અત્યારે તો જે અમે નવું છે સોશિયલ ગ્રુપમાં ચાલુ કર્યું એટલે બીજા કોઈ આર્થિક સહયોગની ને એની અમે કોઈ ક્યાંય જતા નથી, એની જરૂર નથી. અમે આયોજન કેટલું સરસ થાય, લોકોને વ્યવસ્થા કેટલી સારી બીજા કરતાં બેસ્ટ મળી રહે એ બેઝ ઉપર વધારે હાલીએ. લોકો કાર્યક્રમમાં જોડાવા માટે તમને વેઇટિંગ લિસ્ટ આપતું હશે, તમને કહેતા મને રાખો મને રાખો, એમાં તમારે કેવી નારાજગી લોકોને વહોરી પડે છે? એ અમે પછી લોકોનું જે પ્રમાણે એનું ટેલેન્ટ જોઈને રાખીએ ને. અગર સોશિયલ ગ્રુપ છે તો એમાં આજુબાજુના વિસ્તારવાળાને અમે એ બધા સેવા માટે તો જોડાતા જ હોય. બરાબર છે. અમે આ ખોડલધામમાં 9 વર્ષ સોશિયલ ગ્રુપ નીચે જ હલાવ્યું. બરાબર છે. તો એ અમે આખું તૈયાર કર્યું હોય 9 વર્ષની અંદર. તો એમાં જે સેવા કરવાવાળા છે એ ચાયણો માર્યો હોય ને અમે. હા, પણ લોકોને એમ હોય ને કે મને તમે રાખો. હા. છોકરાઓ બધાને એમ હોય કે તમે અમને અમારી ટીમમાં રાખો, એના માટે ભલામણો થતી હોય. કોઈ હગાવાલા કહેતા હોય, કોઈ વડીલો કહેતા ભાઈ આ છોકરાની બહુ ઈચ્છા છે, તમે નારાજ ક્યાં કરો એને? ત્યારે તમે કેવું સ્ટેપ લેતા હોય? એ છોકરાને કેવી રીતે તમે સમજાવો છો કે તારી તને રાખવો છે? ના રાખી એનું જે રીતનું પછી સેવામાં હોય એ જયેશભાઈ અમે હારે છે તે જ આ છે એવું કહેતો હાલે. કેમ કે એ જયેશભાઈની પર્સનલી પ્રવૃત્તિ એટલી છે, એને સમાજ માટે કંઈક કરવાનો ભાવ છે. ખેલૈયાઓને આમાં જોડાવવું હોય તો શું આપણી વ્યવસ્થા કેવી રીતે લોકો જોડાય છે? પાસ કેવી રીતે, કે સિઝન પાસ કેવી રીતે, સિસ્ટમ શું છે? પાસના અમે જે અત્યારે તો જે વોટ્સઅપમાં ને ફેસબુકમાં ને ફેરવતા હોય એમાં એડ્રેસ આપ્યા જ છે અમારે, જે એરિયાના હોય એરિયા બુકિંગ જે હા. ખાસ કારણ કે સ્વાભાવિક છે આ વ્યવસ્થા કરવી, અને કહેવાય ને કે જસ માટે ઘણા હોય, અબજસ માટે કોઈ તૈયાર હોય. કારણ કે નવરાત્રિ એટલે એમ કહેવાય કે આમ જો તો બહુ અઘરું છે આયોજન કરવું. કારણ કે ઘણા ટીખડી કોળ લોકો, ઘણા તત્વો એવા આવી જતા હોય જે વાતાવરણ દોડવા માગતા હોય. તો એની અમે સેફટી માટે આપણે કઈ કઈ વસ્તુનું આપણે કાળજી રાખીએ છીએ કે કોઈ ખુશી ન જાય, કોઈ આવી રીતે કોઈ તત્વો આવી ન જાય, કે કંઈ કાકરી ચાળો કરી. એના માટે અમે એને જે બાઉન્સર છે ને એ અમારા પર્સનલ બાઉન્સર એવા હોય બરાબર છે. કે આ વધારે કોઈ ડ્રિંક લઈને કોઈ હાથે તો એ અમે એન્ટ્રી આપતા જ નથી. નહીં પછી એક તો આ વખતે થોડુંક બધાને 2 વર્ષથી એક વસ્તુ બધાને મગજમાં કે ખેલૈયાઓને નાની મોટી હેલ્થને લઈને પ્રોબ્લેમ પડતો હોય, કોકને કાર્ડિયા હાર્ટનો ઇસ્યુ થતો હોય, કોકને પગ મચકોડાઈ ગયો હોય. આના માટે આપણે કઈ વ્યવસ્થા ત્યાં ડૉક્ટરની કે કઈ કેવી રીતે રાખી? ગોકુલ હોસ્પિટલની ટીમ બેસાડી જ છે. બરાબર. એટલે ડૉક્ટરની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સ સાથે બધી કમ્પ્લીટ. 2 નર્સિંગ સ્ટાફ બધું ત્યાં એમનો સ્ટાફ ત્યાં જ રહેશે અને ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ પણ ત્યાં વ્યવસ્થા